NTV टाइम, जनता की बात जनता के साथ। गुजरात को नशा मुक्त बनाने के अभियान के तहत अहमदाबाद एसओजी को बड़ी कामयाबी मिली है। अहमदाबाद एसओजी ने मध्य प्रदेश से शहर में लाई जा रही एमडी ड्रग्स की बड़ी खेप को जब्त कर एक कथित ड्रग्स नेटवर्क का पर्दाफाश किया है। वटवा इलाके में डिलीवरी देने पहुंचे कथित ड्रग्स कैरियर को एसओजी ने 200 ग्राम शुद्ध एमडी ड्रग्स के साथ गिरफ्तार किया है। जब्त की गई ड्रग्स की कीमत करीब 20 लाख रुपए बताई जा रही है। अहमदाबाद शहर में नशीले पदार्थों की तस्करी के खिलाफ एसओजी ने बड़ी कार्रवाई को अंजाम दिया है। पुलिस को मिली सूचना के आधार पर वटवा इलाके में कार्रवाई करते हुए शकील खान पठान नाम के आरोपी को कथित तौर पर एमडी ड्रग्स के साथ पकड़ा गया। पुलिस के मुताबिक आरोपी मध्य प्रदेश के रतलाम से ट्रेन के जरिए अहमदाबाद रेलवे स्टेशन पहुंचा था। इसके बाद वह वटवा इलाके में स्थानीय सप्लायर को ड्रग्स की खेप पहुंचाने जा रहा था। इसी दौरान एसओजी की टीम ने उसे दबोच लिया। जांच के दौरान सामने आया कि आरोपी कथित तौर पर मध्य प्रदेश के मंदसौर जिले से एमडी ड्रग्स की खेप लेकर अहमदाबाद आया था। पुलिस ने आरोपी के कब्जे से 200 ग्राम शुद्ध एमडी ड्रग्स बरामद की है, जिसकी अनुमानित कीमत करीब 20 लाख रुपए बताई गई है। अब पुलिस की जांच का दायरा और बढ़ गया है। सबसे बड़ा सवाल यही है कि मध्य प्रदेश से ड्रग्स की खेप अहमदाबाद तक पहुँचाने वाले नेटवर्क में और कौन-कौन लोग शामिल हैं। पुलिस यह भी पता लगाने में जुटी है कि आरोपी को ड्रग्स किसने दी थी और अहमदाबाद में यह खेप किसे पहुंचाई जानी थी। NTV टाइम अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। 20 લાખ રૂપિયાનું ડ્રગ જે 200 ગ્રામ આસપાસ પકડવામાં આવ્યું છે, ક્યાંથી પકડવામાં આવ્યું છે અને ક્યાં આપવાના હતા, ટોટલ મુદ્દામાં કેટલાનો થાય છે? जी गई काले एसओजी क्राइम ब्रांचनी टीमे वटवा ईसनपुर रोड ઉપરથી એક આરોપી પાસેથી ઓલમોસ્ટ 200 ગ્રામ એટલે 199.45 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સના જે જથ્થો છે એના પાસેથી એને રિકવર કરવામાં આવેલા છે, જેની કુલ બાજાર કિંમત ઓલમોસ્ટ 19 લાખથી વધુ ગણી શકાય એવી કિંમતના મુદ્દામાલ છે। હાલ એ જે આરોપી છે એ અહેમદાબાદ શહેરમાં એમપીથી આ ડ્રગ્સ લઈને કોઈને ડિલિવર કરતા એ પહેલાં જ ટીમે એને પકડી લેવામાં આવેલા છે અને આગળની જે પૂછપરછ અને જે ઇન્વેસ્ટિગેશન છે એ હાલ ચાલુમાં છે। ક્યાંથી લાવ્યો હતો ડ્રગ્સ અને આ વ્યક્તિ છે ક્યાંનો અને આનો રોલ શું છે? એટલે બધાને કમિશન મળવાનું હતું કે મેન પેડલર છે, સેલર છે? એ શકીલ પઠાણ કરીને આરોપી છે। એ મૂળ રહેવાવાળા રતલામ મધ્યપ્રદેશના છે અને એને ત્યાંના એક આરોપી છે જેને આ ડ્રગ્સ અહીંયા મોકલવા માટેની સૂચના કરી હતી કે તમે ત્યાં જઈને જે સદરૂ જગ્યા ઉપરથી એની અટક કરવામાં આવેલી છે એ જગ્યા ઉપર એને મોકલવામાં આવેલા હતા કે ત્યાં જઈને એને ડિલિવર કરજો અને એના માટે એને કેટલાક પૈસા જે છે એ મેન આરોપી તરફથી મળતા હતા। રિસીવર કોણ છે એ ખબર પડી છે? રિસીવરની ઇન્ફોર્મેશન એને નહીં આપવામાં આવેલી હતી, એને ફક્ત ચોક્કસ જગ્યા ઇન્ફોર્મ કરવામાં આવેલી હતી કે તમે આ જગ્યા ઉપર રહેજો અને તમે સામેથી કોઈ કોન્ટેક્ટ કરશે એને તમે આ ડિલિવરી કરી દેશો। અને કોઈ હિસ્ટ્રી કરી આરોપીની? એની હિસ્ટ્રી હાલ આપને પ્રાથમિક રીતે ચેક કરાયા તો અહીંયાની તો કોઈ હિસ્ટ્રી નથી, બટ એના જે નેટિવ રાજ્ય છે ત્યાંના અથવા બીજા કોઈ રાજ્યમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ટીમે કરી રહ્યા છે। આરોપી અગાઉ આ રીતે કમિશનમાં ડ્રગ્સ કોઈ જગ્યાએ પહોંચાડી ચૂક્યો છે એ આપણે અત્યારે ઇન્વેસ્ટિગેટ કરીએ છીએ। હાલ એ ખૂબ જ મતલબ ઇટ્સ ટુ અર્લી ટુ કન્ફર્મ કે એ પહેલાં કોઈ એવા ખેપ મારી ચૂક્યા છે કે કેમ। કેટલા રૂપિયા સાહેબ મળતા એક ટ્રીપના? આ ટ્રીપના કેટલા રૂપિયા મળ્યા? પ્રાથમિક પૂછપરછમાં 5000 જેટલા અમાઉન્ટ એ ભાઈ કહે છે કે એને 5000 રૂપિયા જેટલા મળવા માટે નક્કી થયા હતા। સાહેબ એની લાઈફમાં બીજું કોઈ કામ ધંધો કરે છે કે પહેલું કામ હતું કે બીજું કોઈ? એ હાલ આપણે ડિટેલમાં જઈએ છીએ। જે પ્રમાણે મેં પહેલાં પણ વાત કરી કે પાસ્ટમાં એવી કોઈ એને કોઈ રાજ્યમાં આ પ્રકારના ડ્રગ્સ વેચાણ કરવા માટે લઈ ગયા છે કે કેમ, એના ઉપર ભૂતકાળમાં કોઈ ગુનાઓ નોંધાયા છે કે કેમ, આ સમગ્ર બિલકુલ 360 ડિગ્રી આપણે ઇન્વેસ્ટિગેટ કરવાના છીએ અને અહેમદાબાદ શહેર પોલીસ, અહેમદાબાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ આ ડ્રગ્સના દૂષણને કમ્પ્લીટલી ડામવા માટે આપણે કટિબદ્ધ છીએ અને અવારનવાર એવા કેસો કરીને અને જે કેસો આપણે કરીએ છીએ એમાં લાસ્ટ સુધી ઇન્વેસ્ટિગેશન કરીને જે ક્રાઇમ છે આ પ્રકારના જે દૂષણ છે એના ઉપર કમ્પ્લીટલી સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં આવે છે।